હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલરીમાં તો ઉઠી ગયા છીએ આ તો ઠંડી બહુ પવન છે તો બહાર નીકળ્યા અમે નથી બસ ગમે તેમ કરીને બ્રશ કરીને ચા પીવું છું ચા પી પાછો રાહુલ નાહી જાઉં છું ગોદરું ઉઠવું જ પડશે બહાર પવન છે તો ફૂલ પવન છે ફૂલ ઠંડી બહુ લાગે છે મમ્મી ચા પી ચા પી દઉં બસ બહાર જે શેટર તો પહેલું જ પડશે ઠંડી લાગે બહુ જબરજસ્ત અમે જય માતાજી ખાવા ખાધું ચા પીધી શું બનાવ્યું દોના જ બનાવ્યું દોનાનું શાક બનાવ્યું છે તો સાંજે લગ્નમાં જવાનું છે એટલે બધા પહેલાં તૈયારી થાય છે ખાલી ઉઘરો તો છે એ પણ હોજે જવાનું છે કે એ જાય છે કોણ લુગડે લેવા છે મમ્મી જય માતાજી તો હવા હવા લુગડો ધોવો છો અને તો જાવ છે લગ્નમાં હા આ તો જાય લગ્નમાં નાચી કૂદકા મારશે એટલે કૈલાસ ઉઠી નાઠું કૈલાસ કરી જઈએ કયું અંછામાં લુગડો ધોઈને હવે ખાવા આવ્યા છે એ બાબુ અંછા બોલાવી બેટા અંછા બોલાવી દે આ બેઠો એક તો આવ્યા આ ખાવા હા લુગડો તો ધોવાનો કોને કાલ લુગડો ધોવા કહી દે તો કાળી બે જણા ધોતો જઈ તો ખાવા લુગડો ધોતો તો ખાવા આવ્યા પાછળ લુગડો ધોવા ધોવાય છે સવાર સવાર માને નાસ આપવાનું હતું નાસ આપી દીધું હવે મૂકી દઈએ છીએ અને હવે જમવા આવશે જમી લઈએ કૈલાસ તો જઈએ કૈલાસ એટલે તો જઈએ છે ચલો નાસ મૂકી દઈએ આપણે જમી લઈએ બધા વહેલા જવા માટે તૈયાર લુગડો ધોવાય છે આપણે આપણું કરી લઈએ જમવાનું પતી ગયું છે હવે પપ્પા નાહીને આવે એટલે આપણે નાહવા જવું છે એટલે કે થોડા વાર જઈને બેસી છીએ બસ આપણે નાહવા જઈએ હવે પપ્પા આવે એટલે આ લગ્નમાં તૈયાર જવા માટે અમારે લગ્નમાં જવા માટે ધારી છે અમારે એક તો હજી પેપર આવીને કાયકા તૈયાર થવા જ છે તો હજી આ જોયા એવું લગ્ન વળી છે કે બાર જવું જ છે ઊભું જ જવું ને અને આ પેપર વહેલું પતી ના આવી અને હવે સોમવાર છે ને પેપર સોમવારે જા તો મંગાવ આપવાનું એમ તો મંગાવ કોને અંગત આપવાનું હે હજુ કોને અંગત બાપુને આવી રહ્યા છે બાપુ હું એકદમ મૂન માં બે ઘેર જવાના છો મૂન માં બે ઘેર જવાના છો હું નહીં આપતો રાધી પાધી બધા આવે છે મૂન માં બધા હું ઘેર જઈએ છીએ મૂન માં બધા કાલ વ્લોગ એ મસ્ત બનાવી દેજે આપનો વ્યૂઝ બતાવવા માટે વ્લોગ મસ્ત બનાવી દેજે હો ને એટલે તું બનાવજે એમ કહું છું હો ને મમ્મી તમે ત્યાં જવાનું વહેલું હું માન બે ઘેર રહીએ અમે હું માં બે ઘેર રહીએ અમે કોણ અંગત લગ્ન જવાનું તારે લગ્ન કોણ અંગત જવાનું હે તારે કોણ અંગત લગ્ન જવાનું અંગત અંછામ અંગત કે કયું અંગત કયું અંગત જવાનું હા એ નાચવાનું હા મહેન્દ્ર ભાઈ ઘેર આવી જાય હવાનું શું કેવું છે સાયકલ લેવા જાઉં હા નવી તો ભાઈ જૂની એમ કાઢે છે નવી સુઠાઈ આવો નવી લે આજો જતા બેસતો આવો પપ્પો દાઢી કરાવે છે થઈ ગઈ અને પૂછવા બોલાવી લાગુ છું હું બતા શું છે બોલજે આજો તૈયાર થઈ ગઈ મને પૂછવા બોલા કરું ચેવી લાગુ છું હવે બીજું કોઈ કરવા કોઈ તાર નહીં કહે હું શું કાંઈ પહેરાવું હાથે પહેરવું હોય તો તારું વસ્તુ છે તું પહેર હું શું કાંઈ પહેરાવું ભાઈ ના હું ના પહેરાવું ભાઈ શું આ પહેરવું તો પહેરો હું નથી પહેરાવતો તમે હાથે પહેરો મારે તો કોઈ લગ્નમાં આપવાનું નહીં લગ્નમાં તમારે જવાનું તમે તમારી રીતે તૈયાર થઈને જો
તમે તમારી રીતે તૈયાર થઈને જો મારે તો કોઈ આબાન છે નહીં ભાઈ વાત કરો છો હાથે કરીને ચૂંટલીઓ ભરીને પહેરાવે હે અલા પણ બેહું તો જોવે હાથે કરીને ચૂંટલીઓ ભરીને પહેરાવે હે બેહું તો જોવે આ પહેરાવડાયું અને આ બાકી છે ચૂંટલીઓ ભરી ભરીને પહેરાવડાવે જલ્દી તો લાય કે તાર લા ચાલ મને નાવા જો ચાલ મને હું તાપીને લાગે નાવા નહીં આવું તો બસ 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 શિયાળામાં ચા પીવી જરૂરી છે ચા પીશે ઠંડી ઉઠીને ઉડવાની નથી ચા પી લઈએ ચા પીને હવે જે છે નાવા માટે આપણે તો ફાઇનલી આપણે નાઈને આવી ગયા છીએ નાહી લીધું ઠંડા ઠંડા પાણી અને મમ્મી પપ્પાને મશીન મસાજ કરતી હતી શું જોયું દુખાતું પપ્પાને પોહમ દુખાતું અચ્છા શેક કર્યો એ મશીન લાવ્યું સારું કે મશીન લાવ્યું કે નહીં તો એટલું કરો મશીન લાવ્યું એટલું કામ આવી ગયું આપણે હવે થોડા જઈએ તડકે બેસવા માટે થોડી ઠંડી ઉડે તડકે બેસે થોડી વાર મોરે હેર તો મોરે લગ્ન કેટલો થઈ ગયું છે કોઈને તડકે બેસવા દો તમે તો નાયા જવા દિયા એમ નાયા છે અમે ઠંડી લાગે છે હવે તો પડતા ઠંડી લાગે ને એટલે હાથું બોલજે લાગે ને હા તો તડકે બેસો થોડી વાર તમારે અંછામાં પતરી ઉપરી હતી તો પતરીની દવા લેવા જતા ઇન્જેક્શન લેવા જતા પતરીનું ઇન્જેક્શન લઈને આવી પતરીનું હે એમ જમા એ ઇન્જેક્શન લઈને આવી તો ડૉક્ટર શું કીધું હા એ તો ખાટું ને પોણી પીવી કરશે ને તો મટી જાય નીકળી જાય રે ખાટું ખા કર વધારે પોણી પી કરીને ખાટું ખા કર તરત પતરી નીકળી જાય રે ધોરે જાય પતરી ધોરે બહાર નીકળી જાય રે એ ખાટું ખાઈને પોણી પી કર કે એટલે પતરી ધોરે બહાર નીકળી જાય રે ખાટું વધારે ખા કર છાસ ને લેબુનું પોણી કાઢવા વાળા રે બે વધારે કાઢી કાઢો કાઢો જો વધારે કાઢો બાબુ જશું બાપુ પેલા ફોટો પાડવા છે કૈલાસ ને પણ હું હાલ તડકે બેઠો છું ફોટા પાડવા ચાંદની વાત જોઈને બેસી છે કે ફોટા પાડેલો મારે જવાનું લગ્નમાં કે પાડ્યા થોડા રે થોડી હેરાન કરીએ પછી પાડ્યા જો આ ફોટા પાડવા આવી અને ખાવા બનાવવા બેઠી છે અને આમાં ડોસીમાં રહોડામાં કચરો બધું કરે જમા શું કરે જમા હા કચરો પડ્યો તો હા ચાંદ દિયા તેમ ફરી ફોટા પાડવાના ફોટા કોઈ પાડ્યા નહીં પેલા તડકે બેવા દે બસ થોડા હજી હાલતા જવાને હજી વાર છે કે બસ હું પાડ્યા ફોટા લે બસ હું તો પછી ફોટા પાડ્યા બોલે હાલતા જે ખાવા બને ખાઈ લે બસ હું તો બને આવું ફોટા પાડ્યા પછી તારે ફોન હાલે જ છે એવડો મોટો બધું સેટિંગ છે હે દિલ્હી કૈલાસ ખાધો છે કૈલાસ કઈ મસ્તી કરી થોડી યાર ખાતે ઊભી કરું હું ખાતે ઊભી કરું શું કરે ખા બેઠે હા લે ફોટા પાડવા હે નહીં ખાવું ફોટા પાડવા હે ને હે ફોટા પાડે મસ્ત નહીં ખાવે હે ને શું ખાય હે મંદિરમાં કચરો ઉઠું કરે કાલ નતું કર્યું કે પમદા કર્યું ને હે પમદાર મંદિરમાં છામાં બબુ મમ્મી બધા ચા પી ગઈ છે રહોડામાં બબુ ચા પીધો પીવે અંચામાં શું કરે તો ચાલો મમ્મીએ જમવાનું બનાવ્યું છે શું બનાવ્યું છે પૂછી લઈએ માં ખા બેઠા મેં કા બનાવ્યું રોટલા કર્યા ખરે ચટણી રોટલો ખા બેઠા ભાઈ
ચટણી રોટલો હોય, મમ્મી રોટલા કરે છે, અંશામાં કપડો ધોવે છે અમારે. તો ચાલો પેલી કૈલાસને ફોટો પાડી, તો ચાલો હવે કૈલાસ કરીને જઈએ, કૈલાસને ફોટો પાડી દઈએ, પછી એને હમણાં આવશે જવાન થાય એટલે બધાને ફોટો પાડી દઈએ, એને જો કોઈ થાય અને માન બધા ખાવા બેઠે, એ એરિયા ખાવા બેઠે અને હું કૈલાસને ફોટા પાડી નાખું છું, તો રાજી રાજી થઈ જાય. યાર ફોટા પાડી આલો હે યાર ને અચ્છા હાલ તૈયાર જ છે કે હે 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 નહીં બરાબર હે તો ફોટા પાડ ના પાડે છે ઋષિભાઈ છે એટલે ફોટા ના પાડે છે એટલે પાછી અમે થોડા મોની થા અને ફોટા પડાવી દઈએ. તો આપણે કામ કરીને નવરાત થઈ ગયા છે અને કૈલાસ એની મમ્મી અને કાકીને બધા છે એનું કાંઈ જાતી રહી લગ્નમાં છે અને મમ્મીને અંછામાં બધા કાલ જવાની સવારમાં. અને હવે તો હવે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને એક કામ આવી ગયું છે, મારે નાશ આપવા જવું છે તો મારે નાશ આપી દઈએ. તો ચાલો મારે નાશ આપવા જઈએ. ચલો મારે નાશ જોઈએ માં જો એ નાશ હાલ દો હરો નાશ ચાલુ બીમાર થી તો નાશ હાલવાનું ચાલુ છે. દૂધને ખીચડી આપે છે, આપણે દૂધને ખીચડી ખાઈ લઈએ બસ. એનું કરી દૂધને ખીચડી ખાઈ લઈએ. બનાવી તો મમ્મી દૂધને ખીચડી લાવી છે. ચલો તો દૂધને ખીચડી ખાઈએ છીએ અને આ મમ્મી દૂધને ખીચડી આપીએ. તો માને નાશ પણ આપી દીધું છે, આપણે ખીચડીને દૂધ બી ખાઈ લીધું છે અને પપ્પાને પહેરાવી દીધો ઝોલા અને કોખરો. કાલ સવારે પપ્પા એને જવાનું છે લગ્નમાં, એટલા માટે પપ્પાને ઝોલો કોખરો પહેરાવી દીધો. અને હવે તમને ખબર છે તમારે શું કરવાનું છે. મારો બ્લોગ તમને ગમે હોય તો નીચે સબસ્ક્રાઈબ બટન આપ્યું છે, ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવતા બ્લોગમાં મળે છે. આવજો.